નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેસ્ટ સિરીઝમાં આપ સૌનું એક બાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે પણ તમારી સમક્ષ 20 MCQ પૂછવામાં આવશે અને દરેક પ્રશ્નમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને સાચો જવાબ પસંદ કરવા માટે તમને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે। અને મિત્રો, આ કોઈ જ કોન્સ્ટેબલ, ESI, PSI અને ક્લાસ 3 ની દરેક એક્ઝામ માટે છે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી નિહાળજો અને આ 20 સવાલોમાંથી કેટલા જવાબ તમારા સાચા પડે છે આ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો। તો વિથઆઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને આપણે શરૂ કરીએ। પહેલો પ્રશ્ન છે કે ભગવત ગામ કોનું પ્રાચીન ગામ હતું? ગીર સોમનાથનું, દ્વારકાનું, મોઢેરાનું કે ત્રણેય પૈકી એક પણ નહીં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન સી, મોઢેરાનું। મોઢેરાનું પ્રાચીન નામ ભગવત ગામ હતું। મોઢેરા મંદિરની વાત કરીએ તો મોઢેરા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલ છે અને મોઢેરા એ પુષ્પાવતી નદી કિનારે આવેલ છે। અહીં આવેલ સૂર્ય મંદિરના કારણે મોઢેરા પ્રખ્યાત છે અને સૂર્ય મંદિર કર્કવૃત રેખા પર આવેલું છે અને આ સૂર્ય મંદિર સોલંકી વંશ રાજા ભીમદેવ પહેલાના સમયમાં બંધાવ્યું હતું અને મંદિરની સામે રામકુંડ આવેલ છે જેની ચારે બાજુ પગથિયા છે અને અહીં મોઢ જાતિના કુલદેવી મોઢેશ્વરી માતાનું પણ મંદિર આવેલ છે અને મોઢેરામાં દર વર્ષે જાન્યુઆરી માસમાં ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાય છે જેમાં શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમનું આયોજન થાય છે। તો મિત્રો, આટલી બધી ઇન્ફોર્મેશન મોઢેરાની આ તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, આ તમે કોઈ પણ નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો, કાં તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। બીજો પ્રશ્ન છે કે જીણદુર્ગ, કરણકુંજ, રેવત અને ચંદ્રકેતપુર એ કયા જિલ્લાનું પ્રાચીન નામ છે? સોમનાથનું, દ્વારકાનું, જૂનાગઢનું કે પોરબંદરનું? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન સી, જૂનાગઢનું। જૂનાગઢનું પ્રાચીન નામ છે જીણદુર્ગ, કરણકુંજ, રેવત, ગિરિનગર અને ચંદ્રકેતપુર। આ જૂનાગઢના પ્રાચીન નામ છે અને આ શહેર ગિરનાર પર્વતની તળેટીમાં વસેલું છે અને ગુજરાતના આદિકવિ ભક્ત નરસિંહ મહેતાના માતા પિતાનું અવસાન થતા તે ભાઈ અને ભાભી સાથે જૂનાગઢમાં રહેવા લાગ્યા હતા અને અડીકડીની વાવ, નવગઢનો કૂવો, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, દરબાર હોલ મ્યુઝિયમ અને નરસિંહ મહેતાનો ચોરો અને નવાબોનું મહેલ, સમુદ્રગુપ્તના શિલાલેખો, રૂપાયતન જે કે હસ્તકલા ઉદ્યોગની સંસ્થા છે જેવા પ્રખ્યાત સ્થળો જૂનાગઢની અંદર આવેલ છે। ત્રીજો પ્રશ્ન લઈએ કે ભારતના એ કયા વડાપ્રધાને કંડલા બંદરને EPZ એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન તરીકે દરજ્જો આપ્યો હતો? જવાહરલાલ નહેરુએ, લાલ બહાદુર શાસ્ત્રી, ચંદ્રશેખર કે ઇન્દિરા ગાંધી? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી, લાલ બહાદુર શાસ્ત્રી। લાલ બહાદુર શાસ્ત્રીએ કંડલા બંદરને EPZ એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન તરીકે દરજ્જો આપ્યો હતો। વાત કંડલા બંદરની કરીએ તો કંડલા બંદરની સ્થાપના 1931ના રોજ કરવામાં આવી હતી અને તે સમયે મુખ્ય બંદર તરીકે કરાચી બંદરનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ થયું શું તો ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા। એના પછી કરાચી બંદર એ પાકિસ્તાનમાં સામેલ થઈ ગયું અને ભારતને નવું બંદરની જરૂરિયાત ઊભી થઈ। તો 1955માં જવાહરલાલ નહેરુએ કંડલા બંદરને મહાબંદર તરીકે જાહેર કર્યું હતું અને કંડલા બંદર એશિયાનું પ્રથમ કરમુક્ત બંદર છે। અને ક્વેશ્ચન આવી જ રીતે પૂછાશે કે એશિયાનું પ્રથમ કરમુક્ત બંદર કયો છે? કંડલા બંદર ઇઝ કરેક્ટ આન્સર। તો મિત્રો, કંડલા રાજ્ય ધોરીમાર્ગ નંબર 3 પર આવેલું બંદર છે। ચોથા પ્રશ્નની વાત કરીએ તો નીચેનામાંથી કયો શહેર પુષ્પાવતી નદી કિનારે વસેલ નથી? ઓપ્શન છે એ ગોપનાથ, બી એઠોર, સી મોઢેરા કે ડી ઉનાવા? તો મિત્રો, આન્સરમાં આવશે ગોપનાથ। ગોપનાથ એ પુષ્પાવતી નદી કિનારે વસેલ શહેર નથી અને એઠોર, મોઢેરા અને ઉનાવા આ ત્રણે પુષ્પાવતી નદી કિનારે વસેલ છે અને આ ત્રણેય શહેર ક્યાં આવેલ છે તો એ મહેસાણા જિલ્લાની અંદર આવેલ છે। મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણાની અંદર એ તારંગાના ડુંગર આવેલ છે અને ઈસવીસન 1935માં સૌ પ્રથમ પાતાળ કૂવો પણ મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો અને ચાવડા વંશના રાજપૂત રાજા મહેસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી અને મહેસાણામાં આવેલી 72 કોઠાની વાવ એ જોવાલાયક છે।
ધોલ તલાવ અને રવિ તલાવ પણ મહેસાણાની જિલ્લાની અંદર આવેલ છે. તો મિત્રો આ ઘણી બધી ઇન્ફોર્મેશન એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાંચમો પ્રશ્ન છે કે ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઈ હતી અને કોણે શરૂ કરી હતી? એ સુરત દલપતરામભાઈ ભગુભાઈએ શરૂ કરી હતી, બી સુરતમાં જીજીભાઈએ છાપગરે શરૂ કરી હતી, કે સી સુરતમાં જ્હોન લોરેન્સ અને સીલે શરૂ કરી હતી, કે ઓપ્શન ડી અમદાવાદમાં જીજીભાઈ અને છાપગરે શરૂ કરી હતી. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ સુરતમાં દલપતરામ ભગુભાઈએ શરૂ કરી હતી. આટલું તો બધા લોકોને ખબર હશે કે ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં આવેલી છે, સુરતમાં. પણ ઘણા બધા લોકોને ખબર ના હોય કે દલપતરામ ભગુભાઈએ સુરતમાં પ્રથમ અંગ્રેજી શાળાની શરૂ કરી હતી. છઠ્ઠમો પ્રશ્ન છે કે ગ્રામ સ્વરાજ શબ્દ કોને આપ્યો હતો? સુભાષચંદ્ર બોઝે, શહીદ વીર ભગતસિંહે, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ? આ ચારેયમાંથી કોણે? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીએ ગ્રામ સ્વરાજ શબ્દનો આપ્યો હતો. અને સાતમા પ્રશ્નની વાત કરીએ કે આઝાદી પછી ભારતમાં થયેલા લોકસભાની ચૂંટણીઓના વર્ષ તથા ચૂંટણી પરિણામોના અંતે બનેલા વડાપ્રધાનોની કઈ જોડી ખોટી છે? 1999માં અટલ બિહારી વાજપેયી, 1984માં રાજીવ ગાંધી, 1991માં ઇન્દ્રકુમાર ગુજરાલ, કે 1977માં મોરારજીભાઈ દેસાઈ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 1991માં ઇન્દ્રકુમાર ગુજરાલ. આ જોડી ખોટી છે. આઠમા પ્રશ્નની વાત કરી કે કયા વડાપ્રધાને ક્યારે કોઈ એક રાજ્યના મુખ્ય પ્રધાન ના હતા? નરેન્દ્રભાઈ મોદી, એચ.ડી. દેવગૌડા, ચંદ્રશેખર, કે પી.વી. નરસિમ્હા રાવ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી ચંદ્રશેખર. ચંદ્રશેખર એ કોઈ પણ રાજ્યના મુખ્ય પ્રધાન ન હતા. નવમા પ્રશ્નની વાત કરીએ કે ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? પારસ, પીપળો, વડ, આસો, પાલવ, કે આંબો? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી વડ. બસ ખાલી તમે આટલું જોવાનું છે કે અહીંયા રાષ્ટ્રીય આપેલ છે કે રાજ્ય આપેલ છે. રાજ્ય વૃક્ષ કયો છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. અને રાષ્ટ્રીય વૃક્ષ કયો છે? તો વડ. 10મો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ મહાનુભાવો પૈકી સૌથી ઓછી વય લોકસભાના અધ્યક્ષ બનનાર કોણ હતા? પી.એ. સંગમા, કે.ટી. થોમસ, માર્ગરેટ આલ્વા, કે જે.એમ.સી. બાલયોગી? મિત્રો વાત થઈ છે લોકસભાના અધ્યક્ષ બનનાર, પણ સૌથી ઓછી વયમાં. તો મિત્રો સૌથી ઓછી વયમાં લોકસભાના અધ્યક્ષ બનનાર હતા જે.એમ.સી. બાલયોગી. માત્ર 47 વર્ષની ઉંમરમાં તેઓએ લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. અને બીજા ક્રમે વાત કરીએ તો પી.એ. સંગમા એ 49 વર્ષની ઉંમરે તેઓ લોકસભાના અધ્યક્ષ બન્યા હતા. અને મિત્રો જે.એમ.સી. બાલયોગીનું પૂરું નામ છે ઘંટી મોહનના ચંદ્ર બાલયોગી. 11મો પ્રશ્ન છે કે પ્રિઝમમાંથી વિભાજિત થતા પ્રકાશના કયા રંગનો વેગ સૌથી ઓછો થાય છે? અહીંયા વાત વેગની થઈ છે. લાલ, જાંબલી, કાળો, કે સફેદ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી જાંબલી. જાંબલી રંગનો વેગ સૌથી ઓછા હોય છે. અને આપણે વાત કરીએ કે પ્રિઝમમાંથી વિભાજિત થતા પ્રકાશના કયા રંગનું વિચલન સૌથી વધુ હોય છે? તો પણ આવશે જાંબલી. પ્રકાશનો કયા રંગનું વિચલન સૌથી વધુ હોય તો પણ જાંબલી આવશે, અને કયા રંગનો વેગ સૌથી ઓછો હોય તો પણ જાંબલી આવશે. આ મિત્રો આન્સર યાદ રાખજો. અને અહીંયા પૂછવામાં આવ્યું હોય કે પ્રકાશના કયા રંગનો વેગ સૌથી વધારે હોય તો આન્સરમાં આવશે લાલ. અને પૂછવામાં આવે કે પ્રકાશના કયા રંગનો વિચલન સૌથી ઓછો હોય તો પણ લાલ આવશે, રેડ આવશે. ઓકે, તો 12મો પ્રશ્ન જોઈએ કે ટ્રાફિક સિગ્નલનો રંગ લાલ રાખવામાં આવે છે. આ પાછળ પ્રકાશની કઈ ઘટના જવાબદાર છે? પ્રકાશના પ્રકીર્ણન, પૂર્ણ આંતરિક પરાવર્તન, વક્રીભવન, કે આંતરિક પરાવર્તન? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ પ્રકાશના પ્રકીર્ણન. પ્રકાશના પ્રકીર્ણનની ઘટના દ્વારા ટ્રાફિક સિગ્નલનો રંગ લાલ રાખવામાં
આવે છે. 13મો પ્રશ્ન છે કે એક ઘન સેમી બરાબર કેટલા મિલીલીટર? 1 મિલીલીટર, 10 મિલીલીટર, 100 મિલીલીટર કે 1000 મિલીલીટર? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ 1 મિલીલીટર. 1 મિલીલીટર અને 1 ઘન સેમી ની વેલ્યુ એ બરોબર હોય છે, એક સમાન હોય છે, એટલા માટે આન્સરમાં આવશે 1 ઘન સેમી બરાબર 1 મિલીલીટર. 14મો પ્રશ્ન છે કે કોંગ્રેસ શબ્દ એ કયા દેશ પાસેથી લીધેલું હતું? સાઉથ આફ્રિકાએ, ઉત્તર અમેરિકા, સાઉથ કોરિયા કે રૂસ? તો મિત્રો આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કોંગ્રેસ શબ્દ એ ઉત્તર અમેરિકા પાસેથી લીધેલ હતી. અને કોંગ્રેસ શબ્દનો અર્થ શું થાય? તો કોંગ્રેસ શબ્દનો અર્થ થાય છે કે લોકોનું સમૂહ. અને સ્થાપના કોંગ્રેસની ક્યારે થઈ? તો 28 ડિસેમ્બર 1885 રોજ. અને સ્થાપક કોણ હતા? તો એઓ હ્યુમ, એલન ઓક્ટિયમ હ્યુમ એ કોણ હતા? તો એ કોંગ્રેસના સ્થાપક હતા. અને પ્રથમ અધ્યક્ષ કોણ હતા કોંગ્રેસના? તો પ્રથમ અધ્યક્ષ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી. અને ભારતીય કોંગ્રેસ પાર્ટીનું નામ ભારતીય કોંગ્રેસ હતું, પણ 7મા અધિવેશનમાં રાષ્ટ્રીય શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. અને મિત્રો મહાત્મા ગાંધીએ એકમાત્ર અધિવેશનમાં ભાગ લીધેલું હતું 1924માં. ક્યાં? તો બેલગામમાં. કયા નંબરના અધિવેશનમાં? તો 40 નંબરના અધિવેશનમાં. અને કુલ 56 અધિવેશન થયા, જેમાંથી 4 ગુજરાતમાં યોજાયા હતા. 15મા પ્રશ્નની વાત કરી કે 1%ના અડધાને કેવી રીતે લખાય? 0.05, 0.005, 0.02 કે 0.2? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન 0.005. કેમ કે 1%નું અડધું કેટલું થાય? તો 0.5%. મિત્રો મેથનું એક નિયમ છે કે જ્યારે ટકા હટશે, જ્યારે કોઈ પણ સંખ્યાનું ટકા હટશે તો તે સંખ્યા સાથે 100 વડે ભાગલા કરવું પડશે. તો મિત્રો અહીંયા 0.5નું 100 સાથે ભાગલા થઈ જશે અને મિત્રો આન્સરમાં આવશે 0.005. 16મો પ્રશ્ન છે કે 4 અંકની કુલ સંખ્યા કેટલી? 9999, 9000, 1000, 9990. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી 9000. 9000 એ 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી? તો આન્સર આવશે 9000. કેમ? તો 4 અંકની સંખ્યાઓ 1000 થી 9999 સુધી આપણે ગણતરી કરીએ તો 9000 સંખ્યા થાય. 17મો પ્રશ્ન છે કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 2, 0, 1 કે 913? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 1. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો 1. 18મો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે આગ્રા મેટ્રો પ્રોજેક્ટના નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન કર્યું છે? એ વર્ષા જોશી, બી નરેન્દ્ર મોદી, સી રામનાથ કોવિંદ કે ડી આમાંથી કોઈ પણ નહીં? કરંટ અફેરનો પ્રશ્ન છે મિત્રો. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીએ હાલમાં આગ્રા મેટ્રો પ્રોજેક્ટનો નિર્માણ કાર્યનું ઉદ્ઘાટન કર્યું છે. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના આગ્રામાં આગ્રા મેટ્રો પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે. અને આગ્રા મેટ્રો પ્રોજેક્ટમાં 29 કિલોમીટરની લંબાઈવાળા 2 કોરિડોરનો સમાવેશ થાય છે. અને તાજમહેલ, આગ્રા કિલ્લો, સિકંદરા જેવી મુખ્ય પર્યટક આકર્ષણોને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ સાથે જોડશે. અને આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે 8,379.62 કરોડ રૂપિયા થશે તેવું માનવામાં આવી રહ્યા છે. અને ઉત્તર પ્રદેશની વાત થઈ છે તો ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર કોણ છે? તો યોગી આદિત્યનાથ. કેપિટલ કઈ છે? તો લખનઉ. અને રાજ્યપાલ કોણ છે ઉત્તર પ્રદેશના? તો અત્યારે હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. અને આનંદીબેન પટેલ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બંને રાજ્યોના રાજ્યપાલ છે. ઉત્તર પ્રદેશના કરંટ અફેરની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના કેબિનેટે અયોધ્યા એરપોર્ટનું નામ બદલીને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ નામ રાખવામાં આવ્યું છે. અને પીલીભીત ટાઈગર રિઝર્વ અને ઉત્તર પ્રદેશ વન વિભાગને
પ્રથમ વખતનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ એટલે કે TX2 મળ્યો છે. અને તાજેતરમાં ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગાર આપવા માટે મિશન રોજગાર અભિયાન પણ ચાલુ કરાવ્યું છે. અને ઉત્તર પ્રદેશ સરકારે દરેક જિલ્લામાં માનવ તસ્કરી વિરોધી પોલીસ સ્ટેશન પણ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. અને દરેક જિલ્લામાં વિશિષ્ટ વીજળી ચોરી અને ચોરી વિરોધી પોલીસ મથકો બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, અને આનંદીબેન પટેલે યુપીના લખનૌમાં મહિલાઓની સલામતી માટે તો એક અભિયાન એટલે કે સેફ સિટી પ્રોજેક્ટ એક અભિયાન તેઓએ શરૂ કર્યો છે. અને મિત્રો, મહિલાઓનો વિરુદ્ધ ગુનાઓને રોકવા માટે ઓપરેશન દુરાચારી પણ શરૂ કરવામાં આવશે. અને ઉત્તર પ્રદેશ ગૌતમ બુદ્ધ નગરમાં દેશની સૌથી મોટી ફિલ્મ સિટી પણ સ્થાપવામાં આવશે. અને જાનવરો માટે પ્રથમ DNA બેંક ઉત્તર પ્રદેશના બરેલીમાં બની છે. ભારતનું પ્રથમ હાથી હોસ્પિટલ એ પણ ઉત્તર પ્રદેશમાં બન્યું છે. અને COVID-19 અંતર્ગત પુલ ટેસ્ટિંગ કરવાવાળું પ્રથમ રાજ્ય પણ ઉત્તર પ્રદેશ બન્યું છે. અને પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કરવાવાળું પ્રથમ સરકારી હોસ્પિટલ એ ઉત્તર પ્રદેશની કિંગ જોર્જ મેડિકલ યુનિવર્સિટી છે. અને આ ઉપરાંત 800 કિલોમીટર લાંબી સડકોને હાર્બલ સડકોમાં પરિવર્તિત કરવાવાળું પણ ઉત્તર પ્રદેશ પ્રથમ સ્ટેટ બન્યો છે. તો આટલી ઘણી બધી ઇન્ફોર્મેશન તમારા એક્ઝામમાં ખૂબ હેલ્પફુલ થશે. તો મિત્રો, 19મો પ્રશ્ન ઉપર જઈએ કે 2021માં એશિયા કપનું આયોજન કોણ કરશે? એ ભારત, બી પાકિસ્તાન, સી ઓસ્ટ્રેલિયા કે ડી શ્રીલંકા? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી શ્રીલંકા. શ્રીલંકાએ 2021ના એશિયા કપનું આયોજન કરશે. અને શ્રીલંકાની વાત થઈ છે તો શ્રીલંકા જૂન 2021માં એશિયા કપનું આયોજન કરશે. અને જ્યારે પાકિસ્તાને 2022માં ટુર્નામેન્ટ યજમાન બનાવવાનો અધિકાર મેળવ્યો હતો. અને મૂળ સમયપત્રક મુજબ ટુર્નામેન્ટ 2020માં પાકિસ્તાન દ્વારા યોજવામાં આવવાની હતી. જોકે તે COVID-19ના કારણે મુલતવી રાખવામાં આવી. અને શ્રીલંકા ક્રિકેટ દ્વારા PCB એટલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી હોસ્ટિંગ રાઇટ્સ લેવામાં આવતા હવે આ ઇવેન્ટ જૂન 2021માં આગળ ધપાવાય. અને શ્રીલંકાની વાત થઈ છે, શ્રીલંકાની કેપિટલ કહી છે કોલંબો, અને શ્રી જયવર્ધને પુરા કોટ્ટે. અને કરન્સી કઈ છે તો શ્રીલંકન રૂપીસ. પ્રાઇમ મિનિસ્ટર કોણ છે તો મહિન્દ્રા રાજપક્ષે. અને પ્રેસિડેન્ટ કોણ છે તો ગોટાબયા રાજપક્ષે. અને 20મો પ્રશ્નની વાત કરીએ કે તાજેતરમાં શખીર ગ્રાન્ડ પ્રિક્સ 2020 એ કોણે જીતી છે? લુઈસ હેમિલ્ટન, મેક્સ વર્સ્ટેપેન, સર્ગિયા પેરેસ કે વાતરી બોટાસ? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન સી સેર્ગિયા પેરેઝ. સેર્ગિયા પેરેઝે તાજેતરમાં શખીર ગ્રાન્ડ પ્રિક્સ 2020 જીતી લીધું છે. અને સેર્ગિયા પેરેઝ કોણ છે તો સેર્ગિયા પેરેઝ એ મેક્સિકોનો રેસિંગ પોઈન્ટનો પ્લેયર છે. અને BWT મર્સિડીઝ તેમની ગાડી હતી. અને બહેરીનમાં યોજનાનું આયોજન થયું હતું. અને તે યોજનાઓ સેર્ગિયા પેરેઝે જીતી લીધું છે. અને બીજા ક્રમે કોણ આવ્યો છે તો એસ્ટેબેન ઓકન. અને ત્રીજા ક્રમે લાન્સ સ્ટ્રોલ. આ રહેશે મિત્રો શખીર ગ્રાન્ડ પ્રિક્સ અને 2020 ફોર્મ્યુલા 1 વર્લ્ડ ચેમ્પિયનશિપની 16મી રેસની પ્રથમ આવૃત્તિ હતી. પેરેઝ માટે આ પ્રથમ ફોર્મ્યુલા 1 જીત છે. તો સેર્ગિયા પેરેઝની આ પ્રથમ જીત છે. અને આ વર્ષમાં આની પહેલા 15 રેસ યોજાઈ ચૂકી છે, જેમાં કે ઘણી બધી મેચોમાં લુઈસ હેમિલ્ટને ઘણી બધી મેચો જીતી લીધી છે, જેમ કે સ્ટીયરમાર્ક, હંગેરિયન, બ્રિટિશ, સ્પેનિશ, બેલ્જિયન, ટસ્કન, એફિલ, પોર્ટુગીઝ, એમેલિયા રોમાસના ગ્રાન્ડ પ્રિક્સ, ટર્કીશ એન્ડ બહેરીન ગ્રાન્ડ પ્રિક્સ. એ ઘણી બધી મેચો લુઈસ હેમિલ્ટને જીતી લીધી છે. અને ન્યૂઝ બુલેટિનની વાત કરીએ તો 2021માં કયો દેશ ફીફા ક્લબ વર્લ્ડ કપની યજમાની કરશે તો કતાર અને જાપાન એ ફીફા ક્લબ વર્લ્ડ કપની યજમાની કરશે. અને ક્વેશ્ચન છે કે તાજેતરમાં RBIએ કોન્ટેક્ટલેસ કાર્ડનો ઉપયોગ કરવાની લિમિટ કેટલી કરી છે તો 5,000 રૂપિયા. અને તાજેતરમાં બાંગ્લાદેશે કયા દેશ સાથે મળીને પોતાના પ્રથમ PTF ઉપર કરાર કર્યો છે તો આન્સરમાં આવશે ભૂટાન. PTA એક ટ્રેડ એગ્રીમેન્ટ છે, તો એ બાંગ્લાદેશે ભૂટાન સાથે કર્યું છે. અને મિત્રો, તાજેતરમાં કઈ બેંકે આઈ મોબાઈલ પે એપ લોન્ચ કરી છે તો ICICI બેંકે આઈ મોબાઈલ પે લોન્ચ કરી છે. અને તાજેતરમાં કોણે દાદા સાહેબ ફાલ્કે આઇકોન એવોર્ડ 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે તો અનંગ શાહ વિશ્વાસને
એ તાજેતરમાં દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યું છે અને કયા ફિલ્મમાં હતી તો એ મિર્જાપુરની સિરીઝમાં તેવું જોવા મળશે અને મિર્જાપુરની સિરીઝમાં તેમના અભિનય માટે તેમને આ દાદા સાહેબ ફાળકે આઇકોન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું છે અને ઘણા બધા લોકોએ આન્સર આપ્યા છે તેમને તેમનું ખૂબ ખૂબ આભાર અને મિત્રો એક ક્વેશ્ચન તમારા બધા માટે કે તાજેતરમાં ફાઇબર ઓપ્ટિકલના પિતાનું નિધન થયું છે તેમનું નામ શું હતું ગ્રેગ બાર્કલે ઉદયશંકર રણજીતસિંહ દિશાલે કે નરેન્દ્રસિંહ કાપડી મિત્રો પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને મિત્રો આ ક્વેશ્ચનનું આન્સર તમે કમેન્ટ બોક્સમાં લખજો અને મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો મિત્રો ફરી એક નવા વિડીયોમાં મળીશું જય હિન્દ વંદે માતરમ